સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાં એક ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુર પૂર્ણિમાના દિવસે છેલ્લી સભા રાત્રે કરી અને પ્રતિપદા એકમના દિવસે કારતક વદ એકમના દિવસે બધા જ ભક્તોને પોતપોતાના ગામ જવાની આજ્ઞા કરી. મહારાજે ભક્તોના સંઘને વળાવવા માટે દર્શન આપવા માટે રાધાવાવ સુધી આવ્યા. સંતોના મંડળ પણ મહારાજની આજ્ઞાથી હવે દેશાંતરમાં ગામડાઓમાં વિચરણ કરવા માટે હવે રવાના થયા. સંતોના મંડળો રવાના થયા એટલે મહારાજ રાધાવાવ બધાની આંખમાં ચોધાર આંસુ. આજે ભગવાનનો વિયોગ, એક બાજુ ભગવાનનો વિયોગ, બીજી બાજુ ભગવાનની આજ્ઞા, અને ભક્તો એ આંખના આંસુથી વિયોગ અને આજ્ઞા એ વચ્ચેનો જાણે એક સેતુ બનતો હોય એવી રીતે સંતો મહારાજને પ્રાર્થના કરી, સ્તુતિ કરી અને ગામડે ગામડે વિચરણ કરવા ચાલતા થયા. આ બાજુ મહારાજ પુનઃ દરબારમાં પધાર્યા છે. દરબારમાં પધાર્યા ત્યારે મહારાજ એ સાંજ પડી, ઢળતો સમય થયો. મહારાજ સોમલા ખાચરાધિક પાર્ષદોની આગળ જીવુબા, લાડુબા આદિક બહેનો ભક્તોની ખૂબ પ્રશંસા કરી. દાદા ખાચરની પ્રશંસા કરી, મુક્તાનંદ સ્વામી આદિક સંતોની પ્રશંસા કરી. આજની ભાષામાં કહીએ તો ઉત્સવના સમાપન બાદ ઉત્સવમાં જેને ભક્તો અભૂતપૂર્વ સહયોગ કર્યો છે એ બધાને મહારાજે એ બિરદાવ્યા છે. અને એમાં પણ જીવુબા અને લાડુબા વિશે તો મહારાજ એવું બોલ્યા કે આ જીવુબા અને લાડુબા આ દુનિયામાં બે જેવા એક કોઈ દિવસ ન હોય. બે માણસ સમાન ક્યારે હોઈ શકે નહીં, પણ બેશક ખુદ ભગવાન એમ કે બેશક એવું કહી શકાય, જીવુબા એટલે લાડુબા અને લાડુબા એટલે જીવુબા. ખરેખર અદ્ભુત. અને દાદો તો દાદો, ઉત્તમ નામ ઉત્તમ અને ઉત્તમોત્તમ છે. આમ મહારાજ એ પરિવાર અને ભક્તો, આ બેનો ભક્તો જેણે અભૂતપૂર્વ સેવા કરી છે. ગઈકાલના કથા સત્રની અંદર આપણે એના તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો કે જેણે સેવા કરી હોય એની ઉચિત કદર કરવી. મહારાજ આપણને શીખવાડે છે આચરણ દ્વારા. એ જે બહેનો ભક્તો, પુરુષ ભક્તો જેને દિવસ રાત જોયા વિના આવેલા હજારો ભક્તોને અત્યારે તો આટલી મોટી વ્યવસ્થા સાધન સામગ્રીની વચ્ચે પણ આપણે ખેંચાઈ જઈએ તો એ સમયે કોઈ સાધન સામગ્રી વિના પણ જે હજારો ભક્તો આવે અને એની સાર સંભાળ, એને જમવાની ઉતારાની બધી જ વ્યવસ્થા એકદમ સુચારુ રીતે આ કેવી રીતે કરતા હશે. તો એ ભક્તોના સમર્પણને મહારાજ એ વધાવે છે. શું પેરામણી કરવી, પ્રશ્ન ત્યાં આવીને અટકી જાય. ભક્તો, અત્યારે તો મોટા ભાગે આપણે દુનિયાવી કોઈ વસ્તુની પેરામણી આપી, ફોટો પાડીને યજમાનને ભણાવતા હોઈએ, અને અત્યારના સમયે ધનથી સહયોગ કરનાર છે એની સન્માન સરભરા વધુ થાય, પણ તનથી કે મનથી જે સહયોગ કર્યો છે એની ગણના લગભગ બહુ ઓછા લેતા હોય છે.
એની નોંધ પણ ઓછા લેતા હોય છે. પણ ભક્તો, જેટલી ધનની આવશ્યકતા છે એટલી જ એ તનથી સેવા કરનાર અને મનથી સેવા કરનાર સમર્પિત ભક્તોની આવશ્યકતા છે. પણ ઘણીક વખત એક ઔપચારિકતાને પ્રાધાન્યતા આપી અને કેવળ એને ફૂલહાર પહેરાવી દઈએ અને સંચવાઈ ગયું માની લેતા હોઈએ. પણ વાસ્તવમાં પહેરામણી શું? તો જે સેવા કરનાર હોય એના માટે પણ આ પ્રસંગ એક બહુ આનંદનો કહેવાય. સેવા કરનાર હોય એને આ દુનિયામાં આપણે સેવા કરીએ નિષ્કામ ભાવ સાથે કરી, નિસ્વાર્થ ભાવ સાથે કરવી, કોઈ અપેક્ષા રહિત થઈને કરવી. પેરામણી શું મળે? તો મહારાજે જીવુબા લાડુબાને જે પેરામણી આપી છે ને એ પેરામણી મને ને તમને પણ આજે પણ મહારાજ આપે છે. એમ નહીં માનવાનું કે નથી આપતા. શું પેરામણી આપી? તો અહીં કને સત્સંગી જીવનનું 3જું પ્રકરણ 43મો અધ્યાયની શાખ પૂરે છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, બ્રહ્મચર્ય વ્રત પરા જયાચ લલિતારમાં સમીપમાયયુસ્તસ્ય ગૃહિતાર્ણવ પાણય. જે જીવુબા લાડુબા બ્રહ્મચર્યને ધારણ એટલે કે સાંખ્યોગને ધારણ કરનારા જે બેનો ભક્તો હતા, મહારાજ એ બેનો ભક્તોને શું પેરામણી આપી? મહારાજ કે આવો બેનો અમારી પૂજા કરો. મહારાજે એ બેનો ભક્તોને પોતાની પાસે બોલાવી મહારાજે બેનોએ પોતાના હાથે ઘસેલું ચંદન પુષ્પ આદિથી 16 પ્રકારના ઉપચારોથી બેનોએ મહારાજની પૂજા કરી છે. અને આ પૂજા એ એના જિંદગીભરનું આખા અન્નકૂટનું એ મહિનાભરના થાકનું શારીરિક થાક, યદ્યપિ ને થાક તો લાગ્યો જ નથી. એનું કારણ એ છે કે થાક હોય જ ક્યાંથી? થાક હોય જ ક્યાંથી? શું કામ ભક્તો થાક ન હોય? એનું કારણ શું? તો કે એનો ભાવ નિષ્કામ છે. એને તો બસ એક ભગવાનને રાજી કરવાનો તાન છે. પણ ભક્તો, યદ્યપિ શરીરનો શ્રમ છે ને એ કદાચ શરીરમાં થાક બતાવે, પણ એ શરીરમાં થોડો ઘણો થાક બતાવે ને એ થાક પણ મહારાજે એમ કીધું કે આવો અને અમારી પૂજા કરો. અને એ ક્ષણે જે બેનો ભક્તો અનંત ઉપચારો લઈ અને એની પાછળ અમરીબાઈ, અમલાબાઈ આદિ બીજા પણ અન્ય બેનો ભક્તો હતા, બધા જ બહેનો એ મહારાજની પૂજા કરી. અને ભક્તો એ પૂજા કર્યા પછી એને જે મહારાજા પેરામણી આપીને એનાથી શું થયું? તો અહીં કને કીધું, શાંગો પાંગોત્સવસ્યૈવ સમાપ્ત્યા સ્વસ્થ ચેતસઃ કૃત નિત્ય વિધાનાસ્તા સૂચયસ્તમ વવંદિરે. મહારાજ કે આ ઉત્સવ સાંગો પાંગ સંપન્ન થયો, સમાપ્ત થયો. અને મહારાજે જે એને પેરામણી આપીને તો એનાથી જે બેનો ભક્તો છે મનમાં સ્વસ્થતાની બેનો ભક્તોને મનમાં સ્વસ્થતાનો અહેસાસ થયો. સ્વસ્થતાનો એટલે સ્વસ્થમ સમાસ્થિતમ સ્વસ્થ ચેતસ કૃત્ય નિધિ કૃત નિત્ય વિધાનાસ્તા સૂચયસ્તમ વવંદિરે. ભગવાનને વંદન કર્યા. ભક્તો, જેને રાજી કરવા માટે આપણે આટલી કરતા હોય ને અને એ જ વ્યક્તિ રાજી થઈને રાજીપો વરસાવે ત્યારે બસ બધું આવી જાય. એટલે ભક્તો, મહારાજ એ બધા જ ભક્તોને પેરામણી, પોતાના દર્શન, પોતાનું પૂજન કરવાનો અવસર આપ્યો. અને એ જે મહારાજનો રાજીપાની જે મુખાકૃતિને છબી હતી ને એ બધા ભક્તોના હૃદય સોંસરી ઉતરી ગઈ. અને અભૂતપૂર્વ પેરામણી હતી. અને અભૂતપૂર્વ પેરામણીથી કેવી તૃપ્તિનો અહેસાસ થયો હશે એની કલ્પના કરી શકાય. જીવુબા મહારાજની પૂજા કરી રહ્યા ને એટલે પહેલાં તો મહારાજને સ્તુતિ કરી છે.
હે મહારાજ, હે પ્રભુ, આપ કેવા છો? તો અદ્ભુત સ્તુતિ કરી. નમામિ કૃષ્ણાય હરે ખિલાત્મના સદાત્મને શ્રી પુરુષોત્તમાય તે અનંત કોટ્યંડ ભવાદિહેતવે યવશેષ કલ્યાણ નિકેત મૂર્તયે અધોક્ષજાયાક્ષરધામ વાસિને સ્વભક્તરુદ્ભાંછિત મૂર્તિધારિણે અનેક માયા પુરુષેશ્વરાય તે નમો નિયંત્રે અખિલ દેહધારિણામ. હે મહારાજ, આપ કેવા છો? તો કે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયને કરનારા કારણરૂપ છો અને અનંત અવિનાશી ગુણ સુખ આપમાં રહ્યું છે. પ્રભુ, આપ બ્રહ્મધામના અધિકારી છો, બ્રહ્મધામના અધિપતિ છો, નિવાસી છો. ઇન્દ્રિયોથી ગ્રહણ કરવામાં આવતા નથી, પણ છતાંય આપ તમારા ભક્તો, અમ જેવા ભક્તોની ઈચ્છાઓને પૂર્ણ કરવા પૂર્વે પણ અનંત અવતાર ધારણ કર્યા અને વર્તમાનમાં પણ આપ અમારી સન્મુખ બિરાજો છો. હે પ્રભુ, આપ કેટલા દયાળુ છો. આવી રીતે આપ કેવા છો? તો કે સ્વતંત્ર ઈચ્છાથી જન્મ ધારણ કર્યો છે. આપના દર્શનની ઝંખના એ બ્રહ્માદિક ઈશ્વરો પણ સેવે છે અને એ પ્રભુ આપ અમારી સેવા સ્વીકાર કરો છો. જેને દેવતાઓને પણ દુર્લભ એવા આપ અનંત અક્ષર મુક્તો જે સેવા કરે છે, જે મૂર્તિનું આસ્વાદન કરે છે, એ અમારી સન્મુખ તમારા અમને સહજમાં દર્શન થાય છે. અમે તો ભાગ્યશાળી છીએ પ્રભુ. બીજું અમારે કાંઈ જોઈતું નથી. સુખમ તનોતિ શ્રવણમ ચ કીર્તનમ સ્મૃતિર્નતિ પૂજનમંગ્રિસેવનમ પ્રભો સખિત્વં ચ તવાન દાસતા વપુષ્મતાત્મનિવેદનમ તથા. પ્રભુ, તમારા ચરિત્રોનું શ્રવણ, તમારા નામ અને યશનું કીર્તન, તમારી મૂર્તિનું ચિંતન, તમને પંચાંગ કે સાષ્ટાંગ નમસ્કાર, નાના કે મોટા ઉપચારોથી તમારું પૂજન, તમારા ચરણ કમળની સેવા, તમારા વિશે સખા ભાવ અને માન ત્યાગ પૂર્વકનો દાસ ભાવ અને પોતાના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણની સાથે કરેલું આત્મસમર્પણ, એ જ આલોકમાં દેહધારી જીવોને સુખ ઉપજાવે. એના સિવાય આ બ્રહ્માંડમાં ક્યાંય સુખ નથી. સુખ ક્યાં છે? તો કે તમારા ચરિત્રોનું શ્રવણ, તમારા નામ અને યશનું કીર્તન, તમારી મૂર્તિનું ચિંતન. તમને કોઈ સાષ્ટાંગ પંચાંગ પ્રણામ કરે, દંડવત પ્રણામ કરે, તમારું કોઈ પૂજન કરે, તમારા ચરણ કમળની સેવા કરે, એમાં સુખ છે. આ બ્રહ્માંડમાં બીજે સુખ નથી. ભક્તો, કેટલી મોટી વાત જીવબા કરે છે. પ્રભુ, કોઈને તમારા વિશે ભક્તિ ઉત્પન્ન થાય ને, તમારી વિશે પ્રેમ થાય ને, એટલે એ પ્રેમ થતાની સાથે જ એના હૈયામાં ભક્તો મહારાજની આગળ જીવબા કે છે, એના હૈયામાં તમો ગુણાત્મક જે કર્મો પૂર્વે થયા છે, અનંત કર્મો, જે આપણે કહીએ ને કે એના ગંજ પાપના પુંજ ખડકાયા હોય, પણ એને તમારે વિશે જે ક્ષણે ભક્તિ જાગે ને, એ જ ક્ષણે એ પાપ માત્ર નાશ પામી જાય અને જીવતા થકા મોક્ષને પામી જાય. જીવતા થકા મોક્ષને પામી જાય. મહારાજ, એવું અમે જાણીએ છીએ, એવો તમારો મહિમા અમે જાણીએ છીએ. ભક્તો, જે ક્ષણે જીવબાનો ભાવ કેટલો ગજબનો છે. જે ક્ષણે હૈયાની અંદર ભગવાન પ્રત્યેનો પ્રેમ ઉદય થાય, એ ક્ષણે મારા તમારા અનંત જીવોના જે કંઈ પણ કર્મ છે ને, બળીને ખાક થઈ જાય. એક વખત ભગવાનમાં પ્રેમ થવા માત્રથી. પણ ભક્તો, એ નિસ્વાર્થ અહેતુકી હેત થાય ભગવાનમાં,
ત્યારે. અને એ હેત કેવી રીતે થાય? હેત કેવી રીતે થાય? તો આગળ જે કીધું, ભગવાનના ચરિત્રોનું શ્રવણ. ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવાથી એ ભગવાનની મોટપ, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનું સામર્થ્ય સાંભળ્યા થકી આ દુનિયાના જે સંબંધો છે એ ફના, એ તુચ્છ લાગે. ભગવાનમાં હેત થાય. કારણ શું? તો કે ભગવાનના ઐશ્વર્ય, ગુણોને, સામર્થ્યનું શ્રવણ કરીએ ને ત્યારે એક વાત તો હકીકત છે ભક્તો, આ દુનિયામાં ભલે સંતાન માટે, દીકરા કે દીકરી માટે મા બાપ જેવું કોઈ હિતકારી નથી, પણ કરોડથી વધારે, પણ કરોડો માં ભેગી થાયને પ્રેમ આપે ને એના કરતાં પણ સવાયો પ્રેમ એ મારા પ્રભુ આપે. કરોડો માવડી ભેગી થાય ને તો આશ્ચર્ય થાય કે કરોડોમાં, હા કરોડોમાં ભક્તો, માં તો કદાચ હૈયામાં વહાલો હોય, પણ એ બાળક નાનું હોય ત્યાં સુધી વરસાવે, પણ એ બાળક મોટું થઈ જાય પછી શું એ માં એ દીકરા કે દીકરી પ્રત્યે કેટલા અંશે વાલ વરસાવી શકે? પણ ભક્તો જુઓ તો ખરા, દુનિયાની કરોડે કરોડ માને ભૂલાવી દેવો વાલ ભગવાનને પ્રેમ કરનાર હોય ને, અરે કોઈ મારતું હોય તો દોડીને માં આવે, પણ આ દુનિયાના માણસ, મારનાર માણસને ઘણીક વખત માની પાસે એવું સામર્થ્ય નથી કે એને પહોંચી વળે, પણ કરોડો માને વડાવી જાય ને, વટાવી જાય ને એવી. એટલા માટે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ભગવાન, ભગવાનનું છત્ર એને પ્રેમ કરે ને કરોડો માને વટાવી જઈએ એવો એ કેવી સંભાળ રાખે, કેવી સંભાળ રાખે. એ દ્રૌપદી લાક્ષાગૃહની અંદર જ્યાં આ દુનિયાની માં ન પહોંચે, જ્યાં આ દુનિયાનો બાપ ન પહોંચે, જ્યાં દુનિયાનો પતિ ન પહોંચે, જ્યાં દુનિયાના સગા સ્નેહીઓ હાથ ખંખેરીને ઊભા રહી જાય, એ જગ્યાએ પણ એ ભગવાનને યાદ કરે તો ક્ષણનો વિલંબ કર્યા વિના મદદે આવી જાય. કેમ હેત ન થાય એનામાં? કેમ એના પ્રત્યે પ્રેમ ન થાય? ભક્તો, એ લાક્ષાગૃહની અંદર જ્યારે દ્રૌપદીને નગ્ન કરવાનો પ્રસંગ આવે, હે દ્વારિકાધીશ શબ્દ નીકળે મુખમાંથી અને ત્યાં હાજર થઈ જાય. અરે વનવાસ દરમિયાન એ દુર્વાસાજી આવ્યા હોય અને ભિક્ષાની યાચના, અન્નની યાચના કરે અને એક ક્ષણે ભગવાનને યાદ કરે. હવે તો ધર્મ સંકટ આવ્યું, ત્યાં ભગવાન હાજર થઈ જાય. જે ક્ષણે ભગવાનને યાદ કરી એ ક્ષણે ભગવાન હાજર થઈ જાય. આ કેટલી મોટી વાત છે ભક્તો. અદ્ભુત ભગવાનના પ્રસંગો સાંભળે, ચરિત્રો સાંભળે અને ભગવાન પડે પડે રક્ષા કરે છે, પડે પડે રક્ષા કરે છે. અરે મહારાજ, દુનિયાની, જ્યાં દુનિયાની માનો હાથ ન પહોંચે ને, કારણ કે દુનિયાની માનો હાથ તો મર્યાદામાં હોય ને, માં તો માં છે પણ છતાં એની મર્યાદા છે, શરીરમાં છે ને, એટલે માનવ શરીરની મર્યાદા છે. પણ ભક્તો, ભગવાન એ કરોડો માં કરતા વધુ વાલ વરસાવનારા, અને એટલા માટે એની સાથે જ્યારે પ્રેમ થાય ને, તો એ પ્રેમ થવા માટે શું? તો મહારાજ કે ભગવાનના ચરિત્રોનું શ્રવણ, ભગવાનના નામ યશનું કીર્તન, ભગવાનના કીર્તન સાંભળે, ભગવાનના મહિમાના કીર્તન સાંભળે, ભગવાનની મૂર્તિનું ચિંતન, ભગવાનને પંચાંગ કે સાષ્ટાંગ નમસ્કાર. ઘણા માણસો ભક્તો પોતાનું કંઈ કામ કઢાવવું હોય, વ્યવહારનું હોય, તો કોઈ શેઠિયા સાહુકારના ગુલામ જી સર, જી સર, જી સર કરે. દુનિયાના શેઠિયા સાહુકારની આગળ જી સર કરે તો કદાચ લૌકિક કામ સિદ્ધ થાય, પણ ભગવાનની આગળ, ભગવાનની આજ્ઞા પાળવા માટે દુનિયાના કોઈ લખેસરી શેઠિયાની આગળ જેવો દીન થઈને રહે છે, એના જેવો કદાચ
દિન થાય ને તો એને કેટલું ભગવાન આપી દે. એટલે ભગવાનને પંચાંગ કે સાષ્ટાંગ નમસ્કાર કરવાથી, ભગવાનનું નાના કે મોટા ઉપચારોથી પૂજન કરવાથી, ભગવાનના ચરણ કમળની સેવા, ભગવાનને વિશે સખાભાવ, ભગવાનને વિશે માનત્યાગ પૂર્વકનો દાસ ભાવ અને ભક્તો ઇન્દ્રિયો અંતઃકરણ પૂર્વકનું આત્મસમર્પણ, આ નવધા ભક્તિ માયલી કોઈ એક ભક્તિ પણ દ્રઢ થાય તો પણ એના પાપ માત્ર નાશ પામી જાય. એકાદ નવધામાંથી એકાદ ભક્તિ પણ દ્રઢ થાય ને તો પાપ નાશ પામી જાય. એવા સમગ્ર દુઃખનું નિવારણ કરવામાં હે પ્રભુ એક આપ જ છો દુઃખનું નિવારણ કરવાના કારણરૂપ. એકાંતિક ભક્તોનું રક્ષણ કરવામાં તત્પર એવા આપ જ હે પ્રભુ. આપ કેવા આધિ વ્યાધિ ઉપાધિરૂપ દુઃખોને નિવારણ કરનારા છો. અમે એવી પ્રાર્થના કરીએ હે પ્રભુ, આપ આવી રીતે, એટલે કે જેવો અત્યારે આનંદ આપ્યો, મહિનાભર સુધી હજારો ભક્તો આવ્યા. ભક્તો આપણને રોજનું થાય ને એટલે થાક લાગે. મહારાજ દાદા ખાચરના દરબારમાં કાયમ આ ગરડું મારું હું ગરડાનો એવું મહારાજે કીધું. એનું કારણ શું? તો એનું એક કારણ આઈકને સ્પષ્ટ લખ્યું, અશેષ દુઃખ પ્રશમૈક હેતવે નમોસ્તુ તસ્મૈ પરમેશ્વરાય તે સવૈ ભવાન સંયમેવ સંપદામ ઇહ પ્રકુર્વન સુખદ સદૈવ નઃ સ્થિતિ શરીરસ્ય તુ યાવદેવ ન પ્રભો નિવસતુ ખલુ તાવદ અર્હસી. હે પ્રભુ, આપણે ત્યાં મહેમાન હોય ને પછી કાયમ ઘર માનીને અહીંયા રહેવા માંડી જાય તો કેટલા દી ફાવે? મહેમાન થઈને આવે ને ઘર માની લે, અને એ કંઈ એક બે નહીં, આમ હજારો સંતો રોજ બરોજ આવે અને પછી એ એમને ઉતારા થતા હોય, કેટલો ઘસારો માણસ સહન કરે. પણ એ વિશેષતા આઈકને જીવબા લાડુબાની એના શબ્દો ઉપરથી કે મહારાજ તમે જો આવા દયાળુ છો ને તમે રાજી થયા હો ને તો શું આપો? તો કે અત્યારે જેમ હજારો ભક્તોને સુખ આપ્યું ને એવી રીતે હજારો ભક્તોને સુખ આપતા કાયમને માટે એનો થાક નથી લાગતો. એને એનો થાક નથી લાગતો. જ્યાં સુધી આવી રીતે સુખ આપતા, જ્યાં સુધી શરીરમાં સ્થિતિ રહે ત્યાં સુધી અમારા દરબારમાં રહો, અમારા ભવનમાં નિવાસ કરીને રહો. હા ભક્તો, આપણે 2-4 દિવસનો પ્રસંગ કરીએ ઘરમાં તો થાકી જાય કે હવે ક્યારે પૂરો થાય. પોતાના જ ઘરનો, પોતાના જ દીકરાનો પ્રસંગ 5 દિવસ થાય ને પછી પૂરો થાય ને, હાસ હવે ઝંઝટ પૂરી થઈ. તો ભક્તો આખો મહિનો સુધી ઉત્સવ ચાલે અને એક રૂવાડું એ ન ફરકે, મુખની રેખાય ન ફરકે, ને ઉપરથી એમ માગે કે મહારાજ રાજી થયા હો, રાજી થઈ અમને એવું આપો કે આ બધા ભક્તોને તમે આનંદ ઉપજાવતા થકા મહારાજ સદાકાળ અમારા ભવનમાં નિવાસ કરીને રહો. આવી રીતે આમ કાયમ ઉત્સવ ચાલે અને કાયમ તમે આવી રીતે રહો, એવી માંગણી. જુઓ તો ખરા એની શ્રદ્ધા તો જુઓ. હા, શ્રદ્ધાની બલિયારી છે. એટલે ભક્તો જ્યાં જીવબા મહારાજને પ્રાર્થના કરી રહ્યા અને ત્યાં રમાબા ઊભા થયા અને એ મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા, મહારાજ આપ કેવા છો? સ્વામી ત્વચરણાંબુજમ ભવદક્લિષ્ટાત્મના સૌખ્યદમ દેહાંત કર્ણેન્દ્રિય શુભિરહમ વંદે નતમ સજ્જનૈ. હે પ્રભુ, હે દયાળુ, હે ભગવાન, આપ કેવા છો? તો કે સંસારરૂપી દાવાનળની અંદર દુઃખી થતા, બળતો જડતો જે જીવ છે એ તમારા શરણે આવે અને મહારાજ તમે ને સુખ આપો છો. તમે ને તમારા ચરણ કમળને એ વંદન કરે ને એટલા માત્રથી મહારાજ એને તમે સુખી કરો છો. મહારાજ એટલા માટે હું તમારા ચરણની અંદર આ માથું નમાવી અને સદાકાળ તમારા ચરણમાં રહી છું. કાયા વાણી મનથી પ્રાણથી તમને વંદન કરું છું. પ્રભુ આપ જ આ જીવ ઉપર આવી પડેલી આપત્તિ, એટલે જન્મ મરણ રૂપ આપત્તિથી છોડાવવા માટે આપ જ સમર્થ છો. ભક્તો આમ તો એવું છે,
શું આપણે એવું લાગે છે કે આમ ચારે બાજુ સંસારનો દાવાનળ લાગ્યો છે? એવું માણસને એવું લાગતું જ નથી. આપણે એમ આગ લાગી છે એવું લાગે છે શું? અને ભક્તો, જેમ મહાભારતમાં ભગવદ્ ગીતાનો એ 11મો અધ્યાય ભગવાને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું, તો એક એક યોદ્ધાઓ હતા ને, એ તો ભગવાને મુખ ખોલ્યું અને મુખની અંદર ઉત્પત્તિ સ્થિતિને પ્રલય દેખાડી. તો પ્રલય અવસ્થા દેખાડીને ત્યારે બધા સામેના જે યોદ્ધાઓ હતા ને, જાણે કોઈક દાંતમાં ફસાયા હોય, કાળનો કોળિયો બનતા હોય, શિકારીએ શિકાર કર્યો હોય ને જેમ કોળિયો બન્યા હોય, કોઈક દાંતમાં ચવાતા હોય, કોઈક દાંતની વચ્ચે ફસાયા હોય, જેમ જમ્યા પછી આપણે દાંડમાં ફસાયેલો એ મુખવાસનો કંઈક ભાગ હોય ને સાફ કરીએ, એમ અનંત જીવો કાળરૂપી કાળચક્રમાં, એમ ભક્તો અનંત જીવો આ દાવાગ્નિ કાળરૂપી કાળચક્રની અંદર ફસાયા છે, દુઃખી થાય છે. અને દાવાગ્નિ કેવો લાગ્યો છે જુઓ તો ખરા, કેટલો ગજબ દાવાગ્નિ. અને એની હજારો હોમાય છે, હજારો લાખો કરોડો હોમાય છે એ દાવાગ્નિની અંદર. કેટલા હોમાય છે, ખાલી એક સત્તા મેળવવા માટે કેટલાય લોકોને ભૂહી નાખવામાં આવે છે, સ્વાહા થઈ ગયા. દાવાગ્નિ કામની આગ લાગી છે, ક્રોધની આગ લાગી છે, લોભની આગ લાગી છે, માનની આગ લાગી છે, ઈર્ષ્યાની આગ લાગી છે. અને આગની અંદર હજારો જીવો હોમાઈ રહ્યા છે, હજારો જીવો. અરે હમણાં એક ભાઈએ એક બેને સગા મા બાપને મરાવી નાખ્યા. જે જનેતાએ એને જન્મ આપી એ 25 વર્ષ સુધીને તમામ મોજશોખ પૂરા કર્યા, ભણવાના ખર્ચા પૂરા કર્યા, એના બધા જ ઈચ્છાઓ પૂરી કરી, એના માટે જિંદગી દાવ પર લગાડી દીધી. એ મા બાપ ફક્ત એટલું કે મા બાપ છે એ દીકરીએ કોઈક જે મૂર્તિયા સાથે એને હેત હતું, એ મૂર્તિયા સાથે પરણવાની મા બાપે ના પાડી. આટલી વાતમાં એ કામની આગ હૈયામાં કેટલી ધધકતી હશે, એ કામની આગની અંદર એ મા બાપને એને હોમી નાખ્યા. એને જેમ હાથમાં જવ ને તલ હોય ને યજ્ઞ કર્યો હોય ને અગ્નિમાં સ્વાહા બોલતા આપણે દેવતાઓને અર્પણ કરીએ, એમ મા બાપના જીવનને એ કામની આગમાં એક પારકા પુરુષ સાથે એને ખાલી એનું ઔપચારિક ઉપરથી થયેલો એક નાતો છે, લૌકિક નાતો છે, અને એમાં મા બાપ બંધનરૂપ લાગે છે, તો એમાં મા બાપને હોમી દીધા, ભૂહી નાખ્યા. એને કામની આગ લાગી છે. દાવાગ્નિ કેટલો પ્રચંડ છે. કામની જ્વાળા ફૂટી છે, ફાટી છે, ક્રોધની જ્વાળા ફાટી છે, એમાં કેટલા પરિવારના સુખ સ્વાહા થઈ જાય છે. અરે લોભની જ્વાળા, બે ભાઈની વચ્ચે ખાલી એક નાનકડા જગ્યા માટે, જમીન માટે જે લોભની આગ હોય, અને બે ભાઈના પરિવારની અંદર સુખ સ્વાહા થઈ ગયો હોય આગની અંદર. તો મહારાજ આ સંસાર રૂપી દાવાનળની અંદર જે બળતા, જે દુઃખી થયેલા એવા જે જીવો છે, તમારે શરણે આવે ને મહારાજ, તમારા શરણે આવે એ જીવાત્માને તમે સુખ આપો છો. એ જીવાત્માને માણસના મુંજો સુરુની વાત છે. હા, બાપે ગરાસ ન આપ્યો અને એ બાપની સામે એ મામાના સપોર્ટથી, સહાયતાથી એ બારવટે ચડ્યા. મુંજા સુરુ બારવટે ચડ્યા. અને ભક્તો, એ પણ કહેવાનું એટલું કે બારવટે ચડવાથી એને ગામગરાસ નથી મળ્યો, પણ વાસ્તવિકતા એટલી કે એને ગુણાતીતાનંદ સ્વામીનો યોગ થયો. કેવળ ભગવાનનો આશરો ગ્રહણ કરે તો શું થાય? અને સાધુ એમ કીધું કે આ બધું છોડી દે, આ બધું છોડી દે, બારવટું છોડી દે, લૂંટફાટ છોડી દે, મારપીટ છોડી દે, તો શું મને મારો ગરાસ મળશે? હા મળશે, 7 દિવસમાં મળશે. જે માણસને 7 દિવસ કોને કહેવાય 1 2 3 4ની ગણતરી કરતા નહોતી આવડતી, અને સાધુએ પોતાનું કપડામાંથી એક ટુકડો કાપીને આપ્યો, એમાં 7 ગાંઠ વાળી, અને દિવસ 1 2 3 4ની ગણના ખબર ન હોય, અને સાધુ એમ કે મુંજા સુરુને કે જો સવારે દિવસ ઉગે ને ત્યારે 1 ગાંઠ છોડવાની, તો 7મી આ 1 ગાંઠ એક છોડવાની. દરરોજ સવારમાં સૂરજ ઉગે, સૂરજના દર્શન કરી, ભગવાનનું સ્મરણ કરી, સ્વામિનારાયણ બોલીને 1 ગાંઠ છોડવાની. 7 દિવસની અંદર તને તારો ગરાસ પાછો મળશે. અને મળી ગયો 7મી ગાંઠ છૂટે એના પહેલા.
તો ભગવાનનો આશરો ગ્રહણ કરે તો આ સંસારના દાવાનળની અંદર બળતો જે જીવ છે, હા, એ બળતો જીવ છે એને શાંતિ મળે. કારણ કે સુખ એક પરમાત્માના ચરણોમાં છે. આ જગતમાં ક્યાંય સુખ નથી, જગતમાં ક્યાંય સુખ નથી. અને સુખ લાગતું હોય ને તો એ સુખ માયાથી ઘેરાયેલું છે. એટલે એ આપણને સુખ આપવાના બદલે પ્રારંભમાં એ કેવું લાગે તો કે સુખ લાગે, અને વાસ્તવમાં હોય ઝેર. પ્રારંભમાં લાગે સુખ અને હોય ઝેર. જેમ કોઈ યુવાન હોય અને એને દારૂના રવાડે ચડી જાય તો પેલી પીવે ત્યારે એમ લાગે કે બસ દેહભાન ભૂલાઈ ગયું, ટેન્શન ઉતરી ગયું, સુખ લાગે. પણ એ જ ક્ષણ એના માટે મોતરો પુરવાર થાય. પ્રારંભમાં સુખ લાગે પણ એ સુખ નથી, એ માયાનો ભ્રમ. માયાથી આપણે સુખ દુઃખમાં સુખનો ભ્રમ માનીને બેઠા છીએ. એટલા માટે મહારાજ કહે છે, મહારાજને એ રમાબા કહે છે, પ્રભુ આપ કેવા છો? આ જગતમાં જે કંઈ પણ છે ને એ માયાના ગુણથી ઘેરાયેલું છે. અને એ માયાના ગુણથી ઘેરાયેલા દુઃખમાંથી છૂટવા માટે બીજો કોઈ ઉપાય નથી આપણો આશ્રય સિવાય. અને પ્રભુ આપ કેવા છો? તમે એમ કહેશો કે એ મારાથી ન થાય, મારા તો એ વાતમાં માલ નથી. શું કામ? તો કે આપ તો નિયંતા છો, આપ તો નિયંતા છો, કાળ માયાના નિયંતા છો. અરે માયાના પતિ છો. જન્મ કર્મ ચમે દેવ્યમ એવમ યોવેતિ તત્વ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. તમારા ચરિત્રોનું શ્રવણ કરે એ માયામાંથી મુક્ત થઈ જાય. એનું કોઈ કારણ તો કે દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. પ્રભુ માયા તો તમારી શક્તિ છે, દાસી છે, પણ તમે માયામાં જરાય લેપાતા નથી, નિર્લેપ છો. અરે પ્રભુ આપ કેવા છો? સદાય આનંદમાં રહેનારા છો. અરે દેવતાઓ, અસુરો, મનુષ્યો આ બધા તો કેવા? તો કે આપણો બધો આનંદ તો કેવો? તો કે સ્ત્રી, ધન, ઘર કે ભોગ વૈભવ આ બધા પદાર્થો ઉપર ટક્યો છે. આ બધા પદાર્થો ઉપર ટકેલો આનંદ છે. લાગે સુખ લાગે છે, પણ કેવું સુખ? તો કે સ્ત્રી, ઘર, પરિવાર, વાહન, માલ મિલકતના સંદર્ભમાં ઊભું થયેલું ભ્રમિત જે સુખનો ભાસ છે તો કેવો? તો કે એ વસ્તુ આપણા હાથમાંથી જાય એટલે બીજી ક્ષણે આપણે દુઃખી. જે વ્યક્તિને આપણે ચાહતા હોઈએ ને એ વ્યક્તિ કદાચ આ દુનિયામાંથી અચાનક વિદાય થઈ જાય તો આપણે દુઃખી. જે મકાન બાંધકામ કરવા માટે આપણે 5, 15, 50 વર્ષ કમાયા હોઈએ અને બનાવ્યું હોય, અને એ મકાન એવી ખોટી જગ્યાએ બનાવ્યું હોય કે સરકારની પરમિશન ન લીધી હોય કે દબાણ કરીને બનાવ્યું હોય અને સરકાર તોડે તો આપણે દુઃખી. સરકાર તોડે તો દુઃખી એમ નહીં, પણ ભક્તો આ જીવની સૌથી મોટી કઠણાઈ કેવી છે? તો કે આખી જિંદગી જાણે કે આપણે એમ લાગે કે કર્મ કરીને આપણે બંધાવા માટે જ કંઈક આપણે ભૂલ કરતા હોય એવું લાગે. 50 વર્ષની મહેનત હોય અને 50 વર્ષની મહેનત પછી બંગલો બનાવ્યો હોય અને પછી સરકાર મકાન તોડે એમ નહીં, પણ વાસ્તવમાં આ દેહરૂપી મકાન છોડવાનો પ્રસંગ આવે ને અને બારે જેમ દબાણ હટાવે અને દુઃખ થાય ને, એમાં દેખાતા બંગલો 50 વર્ષની મહેનત પછી બન્યો હોય ને બંગલો છોડવાનો પ્રસંગ આવે ત્યારે એના કરતાં સવાયું દુઃખ થાય. છોડવા તૈયાર નથી જીવ. એટલે દુઃખ તો આપણું સુખ છે એ દુનિયાના ભોગ પદાર્થો ઉપર ટક્યું છે. પણ પ્રભુ તમારા જે ભક્તો છે એ ભક્તો કેવા છે? તમારો આશરો ગ્રહણ કરે ને એના આ દુનિયાવી પદાર્થો ઉપર એના સુખના ટેકા, એના ઉપર એનો સુખનો આશ્રય નથી. એનો સુખનો આશ્રય તો કેવળ તમારા ચરણ છે. અને જેના સુખનો આધાર એ ભોગ વૈભવ છે, માલ મિલકત છે, પુત્ર પરિવાર છે. અને એનું જે એ સુખ છે ને એ સુખ તો કેવું? તો કે ભવા ટવીના દુઃખમાં ધકેલી નાખે એવું સુખ. એને સુખ કેમ કહેવાય? સુખનો ભ્રમ છે, સુખનો ભ્રમ છે. વાસ્તવમાં તો એ સુખ એ ભવાટવી તરફ લઈ ગયું, કર્મના ચક્રમાં ચડાવી દીધા આપણને. એને સુખ કેમ કહેવાય? એટલા માટે હે પ્રભુ, એ આ જે છે એ
ક્યારે એનો અંત ના આવે. તો કેવળ તમારો આશરો ગ્રહણ કરે ને ત્યારે જ આ સંસ્કૃતિનો અંત આવે, એના સિવાય આ સંસ્કૃતિનો અંત આવે એમ નથી. અરે પ્રભુ આપ કેવા છો? તો કે આપની આજ્ઞાથી મર્યાદા રચિતામ ત્વયૈવ કાલોપી સંપાલયન નાવિર્ભાવયતિ ક્ષિતો દિવી તથા નાના ઋતુનામ ગુણાન વાયુર્વાતિ દિવાકરો ભ્રમતી ખે વર્ષત્ય મર્તેશ્વરો મૃત્યુર્ધાવતી સર્વતશ્ચ સભયમ નેશસ્ત ઉલ્લંઘને. પ્રભુ આપની આજ્ઞાથી તો એ કાળ પણ આપની આજ્ઞામાં રહ્યો છે, વાયુ આપની આજ્ઞામાં રહીને વાય છે, સૂર્ય ચંદ્ર એ આપની આજ્ઞાને પામીને ઉદય અને અસ્તની કળાને એ સમયસર, અરે ઇન્દ્ર આકાશમાંથી મેઘની ગર્જનાઓ થાય, વરસાદ વરસે છે, એ આપણી બધું જ આપની આજ્ઞાથી થાય છે. એ આપ સર્વના નિયંતા છો. એવા હે પ્રભુ, દુનિયા આખી જે દુનિયાના ભોગ વૈભવની અંદર બંધાય, પણ આપ એમાં ક્યાંય બંધાતા નથી. શું કામ? તો કે વડવાનળ અગ્નિ છે એ સમુદ્રમાં રહે, પણ છતાંય સમુદ્રના જળનો ઓલવ્યો ઓલાતો નથી. એમ પ્રભુ આપ તો એ નિર્લેપ છો, પણ આપનો આશ્રય કરનારી ભગત છે ને એ પણ નિર્લેપ બની જાય. એને પણ કોઈ જગ્યાએ આસક્તિ નથી રહેતી. તમારા આશ્રયના યોગના કારણે ભગવાનના ભક્તનો આશ્રય, ભગવાનનો ભક્ત ભગવાનનો આશરો ગ્રહણ કરે ત્યારે કાળ માયાના ચક્રમાંથી છૂટી જાય. ભક્તો, કથાના પ્રસંગમાં ઘણીવાર સાંભળ્યું છે આપણે, નારદીપુરના તીતા ભગત, આ તીતા ભગત ભગવાનનો આશરો ગ્રહણ કરે ને ત્યારે એની સમજણ કેવી હોય, એની સ્થિતિ કેવી હોય. લોકો એનું અપમાન કરવા માટે એને ઊંધે ગધેડે બેસાડે અને સડેલા રીંગણ કે સારા રીંગણ જે હોય તે રીંગણના હાર પહેરાવે અને કાદવ કીચડ ઉછાળે અને ગાડો ભાંડતા ભાંડતા ગામમાં ફેરવે, તો પણ એ તીતા ભગત એની મસ્તીમાં હોય. તો એ કંઈ ગાંડા નહોતા, પણ એની સમજણ, તમારો આશ્રય ગ્રહણ કરે ને ત્યારે એને આખી દુનિયા ભેગી મળીને દુઃખ આપવું હોય છે, ન આપી શકે એને. શું કામ? તો કે દુનિયાના એક ત્રાસને એ દુઃખ માનતો જ નથી. એ ભગત દુનિયાને મારવા ચાહે તો દુનિયાના મારને પણ મારા પ્રભુનો કૃપા પ્રસાદ છે, મારો પ્રભુ એમ કરીને રાજી થતો તો મને એ મંજૂર છે. એ મારવા આવનારની અંદર પણ ભગવાન જુએ છે. મારો પ્રભુ મારી સાથે ગમત કરવા માટે એ મને થપાટ મારીને રાજી થાય તો મારે એમ રાજી કરવા છે. હવે એને કેમ દુઃખી કરી શકો? લ્યો. એટલે પ્રભુ તમારા યોગે, તમારા ચરણના આશ્રય વડે કરી અને એ ભગવાનનો ભક્ત, તમારો ભગત છે ને, એ પણ કેવો થઈ જાય છે? તો કે માયાના એ દુઃખોથી મુક્ત થઈ જાય છે. માયાના દુઃખોથી મુક્ત થઈ જાય છે. ભક્તો, સંત એકનાથ, પ્રસિદ્ધ ઇતિહાસ છે. દુષ્કાળના દારૂણ દિવસો હતા અને આ દારૂણ દિવસોની અંદર એ માણસને ખાવાના ફાફા પડે તો પશુઓને ક્યાંથી મળે, અને એમાં 3 દિવસ એમને ભૂખ્યા તરસ્યા નીકળી ગયા અને ભિક્ષા માગતા માગતા 2-4 ગામ ફર્યા. અને એમાં એક ગામમાં એક શેઠાણી, લખેસરી શેઠીઓ જમાનામાં, અને એને ત્યાં ખાવાના ફાંફા હશે, એટલે કે શેઠાણીનો જન્મદિવસ હતો એટલા માટે શેઠાણીએ એક રોટલો નહીં પણ કેવો તો કે કોરો. શેઠિયા સાહુકારને ત્યાં પણ આવી નોબત હોય તો સામાન્ય માણસની સ્થિતિ કેવી હશે આપણે કલ્પના કરી શકીએ. અને એ કોરો રોટલો લઈ અને સંત એકનાથ 3 દિવસના ભૂખ્યા અને ગામની પાદરમાં આવી ભગવાનનું સ્મરણ કરી માનસિક ઉપચાર દ્વારા ભગવાનને થાળ જમાડ્યા. આગળ રોટલો પડ્યો છે, માણસને ખાવાના ફાંફાઓ તો પશુને ક્યાં મળે. અને એમાં કૂતરી એક રોટલો ઝપટ મારીને ભાગી તો બન્યું કેવું? તો કે સાધુ એટલે કે ભગવાનનો ભગત કેવો હોય કે જેને માયાના દુઃખે કરીને દુઃખી નથી. હવે 3 દિવસના અંતે રોટલો મળ્યો છે, કૂતરું ઉપાડીને ભાગ્યો. આંખ ખોલીને જોયું તો કૂતરું, માનસી પૂજા સંપન્ન થઈ, વચ્ચેથી ખોલી છે એવું નથી,
પૂજા સંપન્ન થઈ, આંખ ખોલીને જોયું તો કૂતરાને રોટલો ઉપાડીને જતું જોયું ને આગળથી રોટલો ગાયબ જોયો. પણ એ દોડ્યા, પાછળ દોડ્યા કૂતરાની પાછળ. પણ શું બોલતા હતા? વિઠ્ઠલ ઊભો રે, ઊભો રે, એ રોટલો કોરો છે, બાપ તું ખાઈશ તો તને પેટમાં દાજ છે, બળતરા કરશે. હું ગામમાં માગ્યો ક્યાંક ઘી મળી જશે બાપ. જુઓ તો ખરા, 3 દિવસ પછી રોટલો મળ્યો હોય તો એને ખાવાની આતુરતા કેવી હોય? સામાન્ય માણસ તો એને પામવા માટે ઘેલો થઈ ગયો, કોઈ વચ્ચે આવે તો અરે મારી નાખે ત્યાં સુધી એની સાથે યુદ્ધ ચડી જાય. પણ આ સ્થિતિની અંદર પણ વિઠ્ઠલ ઊભો રે, ઊભો રે. અને આ પ્રાર્થના અને આ ભાવ હોય ને, ભગવાનનો ભક્ત ભગવાનનો આશરો ગ્રહણ કરે ત્યારે દુનિયાના કોઈ પદાર્થ એને સુખ કે દુઃખ એને નથી કરી શકતા. એને તો કેવળ ભગવાનમાં જ એની મસ્તી હોય છે. અને પરિણામ એ આવે કે વિઠ્ઠલ ઊભો રહે તો એ કૂતરામાંથી પણ વિઠ્ઠલ ભગવાન પ્રગટ થાય. હા, એટલા માટે પ્રભુ તમારો આશરો ગ્રહણ કરનારા હોય એ આ લોકની અંદર માયાના બંધન થકી મુક્ત થઈ ગયા હોય, મુક્ત ભાવને પામેલા એવા તમારા ભક્તો માયિક જે પંચ વિષયોનો ત્યાગ કરે છે. અને પ્રભુ, હા, રમાબા કહે છે મહારાજ અમે પણ તમારો આશ્રય ગ્રહણ કર્યો છે એટલે માયાના બંધનોથી ડરતા રહીએ છીએ. પણ મહારાજ એવી કૃપા કરજો, અમે સાવધાન રહેવા માટે રખેને માયામાં અટવાઈ ન જઈએ એવો પ્રયાસ કરી છીએ. પણ પ્રભુ, એ આપ નિર્લેપ છો એવા અમે માયાના બંધનોમાં ન આવીએ, નિર્લેપ રહી શકીએ એવી આ દાસ ઉપર કૃપા વરસાવજો. અને સદાય અમારું મન તમારામાં નિવાસ કરીને રહે એવી અમારી તમારા ચરણોમાં પ્રાર્થના છે. પ્રભુ, સદાકાળ બીજે ક્યાંય અમારું મન ન જાય એવી અમારી પ્રાર્થના છે. ભક્તો, કેવી માંગણી છે. હા, આ રસોડામાં સેવા કરનારા બહેનો છે. હા, રસોડામાં જેને સેવા કરી છે, જીવબા, રમાબા અને આગળ લલિતાબાની સ્તુતિ આવે છે. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો આપો તમારા જનનો સંગ રે, આપો તમારા જનનો સંગ રે, બીજું મને આપશો માં, હે મને આપશો માં, મારા જીવમાં એ જ ઉમંગ રે, બીજું મને આપશો તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો મારા ઉરમાં કરો નિવાસ રે, મારા ઉરમાં કરો નિવાસ રે, બીજું મને આપશો માં, હે મને આપશો માં, મને રાખો રસિયા તમ પાસ રે, મને રાખો રસિયા તમ પાસ રે, બીજું મને આપશો તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો એ જ અરજી દયાનિધિ દેવ રે, એ જ અરજી દયાનિધિ દેવ રે, બીજું મને આપશો માં,
હે મને આપશો માં, આપો ચરણ કમલની સેવ રે, બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. કરો ઈતર વાસના દૂર રે, કરો ઈતર વાસના દૂર રે, બીજું મને આપશો માં, હે મને આપશો માં. રાખો પ્રેમાનંદને હજૂર રે, બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં, બીજું મને આપશો. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની